એકદમ નજીક છે ને. તો આપણે આવી ગઈ છે વડોદરામાં જુડિયોમાં. જો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આજનો આપણો વ્લોગ શરૂ થાય છે વડોદરાથી, કેમ કે આજે છે 19 તારીખ અને આજે પીએસઆઈની એક્ઝામ છે, એટલે આપણો વ્લોગ અહીંયા વડોદરાથી સ્ટાર્ટ થાય છે. તમને આગળ જણાવું એની પહેલાં વ્યૂ જોવો તમે ખાલી, કેટલો મસ્ત વ્યૂ છે ને એકદમ એક નંબર. આ છે કમલાનગર તળાવ અને આપણું સેન્ટર ત્યાં છે. તો અત્યારે ટાઈમ થઈ ગયો છે અંદર જવાનો, એટલે આપણે જઈએ. મારે એક્ઝામ નથી પણ બીજા જણને છે, એમને છે. હું જઈશ ડાયરેક્ટ ફરવા આવે અહીંયાથી. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ વખતનું સેન્ટર વડોદરા છે એટલે સારું છે, બાકી સુરત હોય તો હાલત ખરાબ થઈ જાય છે. તમને કદાચ ખબર જ હશે કે ગયા વર્ષે કેવું થયું હતું. જો એ બ્લોગ ના દેખ્યા હોય કોન્સ્ટેબલની એક્ઝામમાં, તો સુરતનો એકવાર એ બ્લોગ જોઈ લેજો, અમારી હાલત કેવી થઈ ગઈ હતી એમ. આમ બરોડામાં સેન્ટર હોય તો સારું રહે, કેમ કે આપણે ગુજરાતી નજીક પણ પડે અને એમ સારી સગવડ બધી મળી રહે. બાકી સુરત તો બહુ હાલત ખરાબ થઈ ગઈ હતી. એકવાર એ બ્લોગ જોઈ આવો તમને એટલે ખબર પડશે કેવી હાલત થઈ ગઈ એમ. બાકી આપણે ઘરે જવા નીકળી ગયા છે, જોઈ લો. બાકી આજે તો આપણે વડોદરા આખું ફરવાના જ છીએ, તો બ્લોગમાં બન્યા રહેજો બરાબર. મિત્રો, વડોદરાનો ફેમસ પાણી ગેટ જોઈ લો તમે. તે પાણી ગેટ જ છે કે બીજો ગેટ છે? જો કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને જણાવજો. મને તો પાણી ગેટ જ લાગે છે. બાકી ચાલો મળીએ થોડી વારમાં. બાકી કોમેન્ટ કરજો કયો ગેટ છે એમ. અહીંયા જાન નીકળી છે ને બધી જ વિન્ટેજ કારો છે. જો છે ને બધી જ વિન્ટેજ કાર છે ટોટલી. આ તો ગાડીઓ ચાલે છે ને કે પેલી સાઈડ જઈને બતાવો તો ટોટલી વિન્ટેજ કાર છે બધી જ. એક સુધી લાઈન છે, જેટલી બી લાઈન છે ને લાંબી, લગભગ 500 મીટર જેટલી, બધી જ વિન્ટેજ કારો છે. દેખો વિન્ટેજ કાર પતી એટલે અહીંયા જુઓ બગી સ્ટાર્ટ થઈ છે. એ બી ઘોડાવાળી ને અમુક ગાડી, એક ગાડીવાળી છે. બાકી મોસ્ટ ઓફ ઘોડાવાળી જ બગી છે. અહીંયા બી છે ને એ દેખો, અહીંયા ટ્રાફિક વધારે ને એટલે વ્લોગ બનાવવામાં મજા નહીં આવતી. બાકી લાઈન જુઓ તમે, આગળ વિન્ટેજ કાર હતી ને અહીંયા બગી. બહુ હાઈ પ્રોફાઇલ જાન છે. બાકી જોઈ શકો હવે દેખો, દેખાશે જો બધી બગી છે ઘોડાવાળી છે ને. ગાડું પણ છે જો, એ જાનમાં જોઈન્ટ થઈ ગયું છે. તો આપણે આવી ગઈ છે વડોદરામાં જુડિયોમાં. જો છે ને, તો ચાલો અંદર જઈએ, એન્ટ્રી મારીએ ને પછી મળીએ. એ ઓટોમેટિક બંધ થઈ ગયા. ખુલ. હા, જુડિયોમાંથી આપણે ચપ્પલ લઈ લીધા છે. આવું કંઈક નીચે છે, ઉપર પણ છે, પણ અત્યારે ટાઈમ નથી અને બંધ થવાનો ટાઈમ થઈ ગયો છે. 9:10 થઈ ગઈ છે, એટલે આપણે સીધા જઈએ બહાર. ગાઈસ, બરોડામાં આપણે રાત્રે ફરવા નીકળ્યા છીએ. હવે કઈ જઈએ છીએ તમને બતાવું. અત્યારે હમણાં ઘરેથી બહાર નીકળ્યા છીએ, રસ્તા પર જ છીએ. જુઓ આગળ રેડ લાઇટ લાગેલી જ છે, એટલે આપણે ધીરે ધીરે જઈએ, એટલામાં કદાચ ખુલી જાય. બાકી ઊભા રહીએ, ના ખુલે તો ચાલો મળીએ અને બતાવું કઈ ફરીએ છીએ એમ. જો રાતે ઢોકળા છે અહીંયા, અને આપણે રિટર્ન થઈ ગયા છે ઘરે જવા માટે. વિડીયોમાં ગયા પછી બીજી એક જગ્યાએ ગયા, જે જગ્યા તમને બતાવાય એવી નથી. અને કાઠિયાવાડી હોટલ તો બહુ જ છે આ રોડ પર. જો આ સવારે આપણે જે પેલો વરઘોડો નતો, આપણે સોરી જાન નીકળી હતી ને વિન્ટેજ કારવાળી ને બગીવાળી, એ રોડ છે. અત્યારે રોનક કંઈક અલગ જ છે. રાત્રે ફરવાની મજા આવે છે. મોટી સિટીમાં રાત્રે જ ફરવાની મજા આવે. આ દેખો સાડીઓનું બજાર, જો કોઈને લેવી હોય તો અહીંયા આવી જજો, બધી લાગેલી જ છે સાડીઓ. તો આપણે ગોલાની આઈસ ડીશ લીધી છે 30 વાળી, અને આ દેખો ટ્રેનના એન્જિનો જાય છે. 3 એન્જિન ગયા, પણ મારે વિડીયો ખોલવામાં વાર લાગી. આપણે આઈસ ડીશ ખાઈએ છીએ તો એ બી બતાવવાનું રહી ગયું. તો અડધી આઈસ ડીશ પૂરી થઈ ગઈ, તારે બતાવું છું. ભૂલી જવાય છે અમુક વસ્તુ એટલે.
ગાઈસ બરોડા તો અમે કેટલી 2 વખત આવી ગયા છે પણ અમને વ્લોગ જ નહોતો બનાવ્યો. અહીં અત્યારે જો આ સામે રિલાયન્સ મોલ છે ને સનાતનીમાંથી જે શું કહેવાય શેરવાનીને લેવાનું હતું એ આજે લેવાનું બીજી તારીખ આપી હતી લેવા માટે, તો આવી ગયા છે. પહેલી વખત આવ્યા હતા ત્યારે અહીંયા આપીને ગયા હતા મા બાપ બધું, એટલે પછી અત્યારે સિવાયને આજે કમ્પ્લીટ થઈ ગયું છે એટલે લેવા આવી ગયા છે અમે. અને અહીંયા આવ્યા પછી તમે કેટલું જ ફરી આવ્યા પણ બ્લોગ નહીં બનાવ્યો કેમ કે બિઝી હતા બહુ, એટલે બાકી અત્યારે તો વડોદરા છે ને વડોદરાથી હવે પાછા જઈશું ગોધરા. અત્યારે આપણે કપડાં ને એવું બધું લઈ લીધું છે આપણા, તો એ કપડાં આ પડ્યા જોઈ શકો છો તમે. તો બાકી જઈએ ગોધરા, પછી મળીએ, રસ્તામાં મળીશું થોડી વારમાં. બાકી બ્લોગ તો કેટલાય દિવસનો ભેગો કરીને બનાવ્યો છે એટલે ખબર નહીં કેટલી મિનિટનો બન્યો છે એમ, બાકી ટૂંકો જ બનાવી દઈશે. તો ચાલો અત્યારે રિલાયન્સ મોલની સામે ઉભો છે, સામે રિલાયન્સ સ્માર્ટ જોઈ શકો છો, સુપર સ્ટોર. અને આની પાછળ છે કયું દરબાર સર્કલ, આપણે આ સનાતની શોપ દરબાર સર્કલ પાસે છે. વિમાન દેખો અહીંયા ઉતરવાનું છે કેમ કે હવે અહીંયા હવાઈ મથક છે એટલે કઈ ગયું ક્યાં દેખાય જો એકદમ નજીક છે ને.